ધોરણ 6 સ્વાધ્યાય 4.6 ભૂમિતિના પાયાના ખ્યાલો. બાજુમાં આપેલી આકૃતિના આધારે કહો. તો અહીંયા વર્તુળની આકૃતિ આપેલી છે, તેના આધારે આપણે વર્તુળ વિશેના જુદા જુદા પારિભાષિક શબ્દોના આપણે નામ આપવાના છે. તો વર્તુળનું કેન્દ્ર, તો અહીં જોઈ શકીએ છીએ કે આ છે વર્તુળનું કેન્દ્ર છે, તેનું નામ છે O. તો વર્તુળનું કેન્દ્ર O છે. ત્યારબાદ 3 ત્રિજ્યા O. તો ત્રિજ્યા એટલે કેન્દ્રથી વર્તુળ સુધીનો રેખાખંડ. તો આપણે અહીં O થી A, O થી B અને O થી C આ 3 રેખાખંડો છે. તો એ ત્રણેય ત્રિજ્યાઓ થશે. તો ત્રિજ્યા O, OA એને રેખાખંડ વડે દર્શાવશું. તો રેખાખંડ OA, રેખાખંડ OB, રેખાખંડ OC છે. ત્યારબાદ નો પ્રશ્ન છે વ્યાસ. તો આપણે વ્યાસ એટલે 2 ત્રિજ્યા જેટલો ભાગ, તો એ પણ સીધો રેખાખંડ હોવો જોઈએ. તો આપણે A થી C એ 2 ત્રિજ્યા જેટલો ભાગ છે અને સીધી લીટીમાં છે અને કેન્દ્રમાંથી પસાર થાય છે. તો કેન્દ્રમાંથી પસાર થતા રેખાખંડને આપણે વ્યાસ કહીએ છીએ. તો કેન્દ્રમાંથી પસાર થતો, તો એનું નામ છે A અને C. તો વ્યાસ રેખાખંડ AC છે. ત્યારબાદ જીવા. હવે જીવા એટલે કેન્દ્રમાંથી પસાર ન થતી હોય એવી કોઈ પણ રેખાખંડ. તો એવો એક જ રેખાખંડ છે આપણી પાસે ED. તો ED રેખાખંડ ED જીવા છે. ત્યારબાદ અંદરના ભાગના 2 બિંદુ. હવે આ વર્તુળ છે, તેની અંદરના ભાગના 2 બિંદુ. તો આપણે 2 બિંદુ, એક બિંદુ તો આપણે આપેલું છે O. ત્યારબાદ એક બિંદુને આપણે જોઈએ તો એક બિંદુ અહીંયા આપણે દર્શાવતા ભૂલી ગયા, અહીંયા P અને એક બહાર છે Q. તો 2 બિંદુ ક્યાં છે? O અને P, જે વર્તુળની અંદર છે. તો અંદરના બિંદુ O અને P છે. હવે ત્યારબાદ બહારના ભાગનું બિંદુ. હવે બહારના ભાગનું બિંદુ જોઈએ તો અહીં Q છે એ વર્તુળની બહાર છે. તો Q એ વર્તુળની બહાર છે. બહારની બિંદુ Q એ વર્તુળની બહાર છે. ત્યારબાદ વૃત્તાંશ. તો વૃત્તાંશ આપણે કોને કહેશું? તો જે કેન્દ્ર સાથે જે ખંડ બને છે, આ જે આખો ભાગ છે તે શું છે? વૃત્તાંશ. તો અહીં વૃત્તાંશ OAB છાયાંકિત ભાગ OAB છાયાંકિત ભાગ છે, વૃત્તાંશ છે. હવે ત્યારબાદ વૃત્તખંડ. તો વૃત્તખંડ એટલે જે કેન્દ્ર સાથે ન હોય પણ અલગ જ હોય તેવો એક આ આખી ચાપ છે. તો અહીંયા આપણે જોઈએ ED. તો ED જેને આપણે ખંડ કહીએ, ખંડ ED નો છાયાંકિત ભાગ. તો આ શું છે? વૃત્તખંડ
ખંડ છે. હવે પ્રશ્ન બીજો, શું દરેક વ્યાસ એ વર્તુળની જીવા છે? તો વર્તુળ આપણે જોઈ ગયા તો કે આ વર્તુળ છે. હવે દરેક જીવા, દરેક વ્યાસ, વ્યાસ એટલે આપણે ખબર છે કેન્દ્રમાંથી પસાર થતી હોય તેવી દરેક રેખાખંડ. તો આ દરેક રેખાખંડ છે એ જીવા છે જ. તો હા, એમાં જવાબ આવશે હા. દરેક વ્યાસ એ વર્તુળની જીવા છે. ત્યારબાદ શું દરેક જીવા એ વર્તુળનો વ્યાસ છે? હવે દરેક જીવા એટલે જીવા તો આપણે વર્તુળ દોરીએ, આ કેન્દ્ર છે તો આને પણ જીવા કહેવાય, આને પણ જીવા કહેવાય, આને પણ જીવા કહેવાય. તો કેન્દ્રમાંથી પસાર થતી નથી, આપણે કેન્દ્રમાંથી પસાર થતું હોય તેને જ આપણે વ્યાસ કહીએ છીએ. તો આ દરેક છે એ વ્યાસ નથી. તો આમાં આવશે ના, દરેક જીવા એ વ્યાસ નથી. હવે ત્યાર પછીનો પ્રશ્ન, વર્તુળ દોરીને દર્શાવો કેન્દ્ર, ત્રિજ્યા અને વ્યાસ. તો આપણે આ બાજુ એની આકૃતિ દોરી અને બતાવશું. તો અહીં એક આકૃતિ આપેલી છે. તો તેમાં આપણે પહેલું દર્શાવશું કેન્દ્ર. તો કેન્દ્ર કોણ છે? તો અહીં આકૃતિ આપેલી છે. તો અહીં જોઈ શકો છો સી. તો કેન્દ્ર સી છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે ત્રિજ્યા. તો અહીં જોઈ શકો છો ત્રિજ્યા કઈ છે? તો કે એ થી સી, કેન્દ્રથી વર્તુળ સુધીનું રેખાખંડ છે તે ત્રિજ્યા છે. તથા બી સી આ પણ એક ત્રિજ્યા છે. તથા સી ડી આ પણ ત્રિજ્યા છે. તો 3 ત્રિજ્યાઓ મળશે. ત્રણેય ત્રિજ્યાઓના નામ લખશું. પહેલી ત્રિજ્યા છે એ સી, ત્રિજ્યા એસી રેખાખંડ સ્વરૂપે છે. ત્યારબાદ એક ત્રિજ્યા બી સી, તો ત્રિજ્યા બી સી. ત્યારબાદ સી ડી, ત્રીજું નામ લખશું ત્રિજ્યા સી ડી. હવે તેના પછીનો પ્રશ્ન છે વ્યાસ. તો આપણે અહીં જોઈ શકીએ છીએ કે વ્યાસ તરીકે કોને લેશું આપણે? તો આ સીધી લીટી હોય તેને આપણે થોડીક ત્રાંસી થઈ ગઈ છે, તો સીધી લીટી કેન્દ્રમાંથી પસાર થતી હોય તેને આપણે વ્યાસ કહીએ. તો અહીં વ્યાસ તરીકે કોણ છે? બી ડી. તો વ્યાસ મળશે આપણને બી ડી એ વ્યાસ છે. તો આ રીતે આપણે 3 પ્રશ્ન કેન્દ્ર સી, ત્રિજ્યાઓ ત્રિજ્યા એસી, ત્રિજ્યા બીસી અને ત્રિજ્યા સીડી, આ 3 રેખાખંડો છે એ ત્રિજ્યા છે. હવે ત્યાર પછીનો પ્રશ્ન છે ડી, વૃત્તાંશ. તો અહીં વૃત્તાંશ એટલે આપણે આગળ જોઈ ગયા તે જ પ્રમાણે કેન્દ્ર સાથે જે છાંયાંકિત ભાગ હોય તેને આપણે વૃત્તાંશ કહીએ. તો અહીં વૃત્તાંશ બનશે એ સી બી. વૃત્તાંશ એ સી બી, છાંયાંકિત ભાગ, છાંયાંકિત ભાગ. તો છાંયાંકિત ભાગ એટલે કે આ જે ઘેરો ભાગ છે આ બધો તે વૃત્તાંશ છે, તે વૃત્તાંશ છે. હવે વૃત્તખંડ. તો વૃત્તખંડ એટલે કેન્દ્રથી અલગ હોય એવો ભાગ. તો અહીં ઈ એફ ખંડ ઈ એફ કાઉન્સમાં લખશું છાંયાંકિત ભાગ. ટૂંકમાં જે આ ભાગ છે છાંયાંકિત ઈએફ, ખંડ ઈએફ એ શું છે? વૃત્તખંડ છે. ત્યાર પછીનો પ્રશ્ન છે અંદરના ભાગનું બિંદુ. તો અંદરના ભાગનું બિંદુ જોઈએ તો અહીં કયું છે? જી અને સી. બિંદુ સી અને બિંદુ જી એ અંદરના ભાગમાં છે. ત્યારબાદ બહારના ભાગનું બિંદુ. તો બહારના ભાગનું બિંદુ કયું છે? તો અહીં જોઈ શકો છો એચ. બિંદુ
એચ જે વર્તુળની બહાર છે. આ બધા ઉપર વર્તુળની છે પણ બહાર એક બિંદુ એચ છે. તો બિંદુ એચ એ વર્તુળની બહારનું બિંદુ છે. ત્યારબાદ છેલ્લો પ્રશ્ન છે ચાપ. તો ચાપ આપણે કોને કહેશું? તો ચાપ એટલે કે ઈ એફ. તો અહીંયા આપણે ચાપ તરીકે એ બીને બી એફને કોઈ પણ વર્તુળ પરના બે બિંદુઓ લઈએ તો એ આપણે ચાપ કહી શકીએ. અહીંયા આપણે એ બીને પણ ચાપ કહી શકીએ. તો ચાપ એ બી આ રીતે, બરાબર, એ બી ચાપ છે. આ રીતે આપણે જવાબ આપી શકીએ. ત્યારબાદ ચોથો પ્રશ્ન, ખરા છે કે ખોટા તે કહો. વર્તુળના વ્યાસ હંમેશા છેદે છે. તો વર્તુળનો વ્યાસ એટલે કે આપણે આવી રીતે દોરીએ કેન્દ્ર, અને કેન્દ્રમાંથી પસાર થતો રેખાખંડ એટલે વ્યાસ, બીજો રેખાખંડ બીજો વ્યાસ. તો જોઈએ તો આ બંને છેદે છે. તો શું થશે? ખરું. ખરું. ત્યારબાદ વર્તુળનું કેન્દ્ર હંમેશા વર્તુળના અંદરના ભાગમાં હોય છે. તો આપણે જોઈ શકીએ છીએ આ કેન્દ્ર છે, ક્યાં છે? તો એ વર્તુળના અંદરના ભાગમાં છે, ક્યારે કેન્દ્ર બહાર હશે નહીં. તો એ પણ શું થશે? ખરું. તો આ રીતે બંને ખરા થશે.